નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું સિંકલ। મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીથી મળતા સમાચાર। મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો। મહત્વના સમાચાર મોરબીથી હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। મોરબીમાં આવેલ ઝૂલતો પુલ તૂટ્યો તો અનેક લોકો પુલ પરથી નીચે પટકાયા। મોરબીમાં સર્જાયો અકસ્માત। 500 જેટલા લોકો પુલ પર હતા અને ઝૂલતો પુલ અચાનકથી તૂટી પડ્યો અને જેના કારણે લોકો નીચે પટકાયા। 100 લોકો મચ્છુમાં પડ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકોને બચાવવાની કામગીરી પૂરજોશમાં હાલ હાથ ધરવામાં આવી છે। તો મોરબીથી મળતા સમાચાર। નવા વર્ષે જ પુલ ખુલ્લો મુકાયો હતો અને અચાનકથી ઝૂલતો પુલ તૂટ્યો અને જેના કારણે લોકો નીચે ગરકાવ થયા। સમારકામ બાદ આ પુલને ખુલ્લો મુકાયો હતો। સંવાદદાતા બળદેવ ભરવાડ આપણી સાથે જોડાઈ ગયા છે। બળદેવ, જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પુલને બસ ગણતરીના દિવસો પહેલા જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને પુલ તૂટી ગયો છે, લોકો નીચે પટકાઈ ગયા છે, કેવા પ્રકારની બચાવ કામગીરી છે? બિલકુલ જિંકલ, મોરબીનો જે પ્રખ્યાત ઝૂલતો પુલ છે, જેનું બેસતા વર્ષ પછી જ જેનું ખુલ્લો મેકવામાં આવ્યો હતો। અગાઉ જે પુલ ચાલુ હતો ત્યારે રિનોવેશન જે માંગતો હતો ને રિનોવેશન ખુલતો મેકાયો હતો ત્યારે જે તહેવારોના દિવસો છે, જે રજાના દિવસો છે, તેને લઈને સહેલાણીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં જે ફરવા માટે ગયા હતા। પણ ત્યારે અચાનક જ જે પુલ છે, લોકોનો ઘસારો અચાનક વધતા પુલ છે જે તૂટી પડ્યો હતો। નીચે જે નદી છે, જે મચ્છો નદી, એમાં લોકો પટકાયા હતા। સંખ્યાબંધ લોકો જે છે તે પાણીમાં તરતા નજરે ચડે છે, તો ઘણા લોકો હજુ લાપતા પણ છે। ત્યારે વહીવટી સહિતની ટીમો જે છે તે હાલ તે બચાવ કામગીરી જે કરી રહી છે। જી જિંકલ। બળદેવ, જે પ્રકારે આપે કહ્યું કે પુલને થોડા દિવસો પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું, તો સમારકામ કરવામાં આવ્યું અને અચાનકથી પુલ તૂટી ગયો। ક્યાંક ને ક્યાંક સમારકામમાં ક્યાંક ખામી રહી ગઈ છે, તે વિશે શું કહેશો? જિંકલ, એ જ સવાલ ઉઠી રહ્યા છે કે હાલ જે રિનોવેશન હજી માત્ર 2-3 દિવસ પહેલા જ કર્યું છે, ત્યારે અચાનક જ આ રિનોવેશન બાદ જે પુલ તૂટવામાં આવે છે, તો રિનોવેશન કેવું થયું હશે તેના પર પણ મોરબીના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। જી જિંકલ। જી, જે પુલ પર અંદાજિત 500 જેટલા લોકો હતા, તેમાંથી કેટલા લોકો પડ્યાની આશંકા છે? બચાવ કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી રહી છે? જિંકલ, સાંજનો સમય હતો એટલે ઘણા લોકો ફરવા માટે આવ્યા હતા। અંદાજે 500 જેટલા લોકો તે પણ પુલ પર જે મુસાફરી કરી રહ્યા હતા, એવા સમયે જે સાંજના સમયે તૂટ્યો છે, તે હાલ તો જો તંત્ર દ્વારા જે છે તમામ કામગીરી, જે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। થોડીક વાર બાદ ખ્યાલ આવશે કે ખરેખર લોકો કેટલા હતા, કેટલા લોકોને બચાવી લેવાયા છે। જી જી, આ પ્રકારે જ્યારે પુલનું સમારકામ થયું અને ત્યારબાદ ગણતરીના દિવસો બાદ જ પુલનું આ પ્રકારે તૂટી જવું મોટો અકસ્માત જે સર્જાયો છે, તંત્ર સામે કેટલા સવાલો ઉભા થાય છે? બિલકુલ જિંકલ, જે મોરબીનો જે ઝૂલતો પુલ છે, જે ફરવાલાયક સ્થળ ગણાય, જે અગાઉ પણ ઘણા લોકોએ રજૂઆત પણ કરી હતી કે પુલનું જે રિનોવેશન છે તે સારી રીતે થવું જોઈએ। ઘણા બધા લોકો ત્યાં ફરવા આવતા હોય છે, નાના બાળકો પણ હોય છે, મહિલાઓ પણ હોય છે। આવી રીતે અચાનક જ જવાથી જ્યારે મોરબીમાં એક મોટી દુર્ઘટના જે સર્જાઈ છે, તેને લઈને તંત્ર ઉપર પૂરેપૂરા જે સવાલો બને જ છે, તો તંત્રની બેદરકારી એના કારણે જ આ લોકોને ભોગવવું પડ્યું છે। જી જી, માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રકારના સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે, મોરબીમાં ઝૂલતો પુલ ગણાતો અચાનકથી તૂટ્યો અને તેની પર અંદાજિત 500 જેટલા લોકો હતા જે નીચે પટકાયા છે અને અકસ્માત સર્જાયો છે। 7 મહિના માટે આ પુલ બંધ રહ્યો હતો। થોડા દિવસો પહેલા જ તેનું સમારકામ થયું અને સમારકામ બાદ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો જાહેર જનતા માટે અને ત્યારબાદ જ આ ઘટના બની છે। મોરબીમાં ઝૂલતો પુલ તરીકે જે પુલ પ્રખ્યાત છે, હરવા ફરવા માટેનું પ્રખ્યાત સ્થળ ગણાય છે, આ પુલ અચાનકથી જ તૂટી પડતા અનેક સવાલો ઉભા થયા છે। 500 જેટલા લોકો આ પુલ પર હતા અને તે તમામ લોકો આ પુલ તૂટવાથી નીચે પટકાયા છે। અંદાજિત 100 જેટલા લોકો છે જે મચ્છુ નદીમાં પડી ગયા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો છે મોરબીના ઝૂલતા પુલના દ્રશ્યો છે। મોરબીનો ઘણો જ પ્રખ્યાત પુલ છે ઝૂલતો પુલ, જે હરવા ફરવા માટેના સ્થળમાં પણ જેનું નામ આવે છે। મંતવ્ય ન્યૂઝ અહીંયા સળગતા સવાલ કરી રહ્યું છે, શું પુલની મરામત યોગ્ય નથી થઈ? થોડા દિવસો પહેલા જ મરામત થઈ તો પુલ શા કારણે તૂટ્યો? પુલ પર દુર્ઘટના સમયે કેટલા લોકો હતા? તો શું સમારકામ બાદ પુલની ચકાસણી થઈ હતી કે કેમ? તંત્ર સામે અનેક સવાલો થઈ રહ્યા છે। જ્યારે આ પ્રકારે અચાનકથી પુલ તૂટ્યો છે ત્યારે દુર્ઘટના માટે જવાબદાર કોણ?
મોરબીમાં જે પ્રકારની ઘટના બની છે આ સામે મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલ કરી રહ્યું છે। શું સમારકામમાં ક્યાંક કચાશ રહી ગઈ હતી? શું પુલની મરામત યોગ્ય નથી થઈ? કારણ કે આ પુલ થોડાક દિવસો પહેલા જ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ્યારે લોકો ફરવા માટે આવે છે પુલ પર, જ્યારે તેઓ ઊભા છે, લગભગ 500 જેટલા લોકો આ પુલ પર હતા અને આ પુલ અચાનકથી તૂટી પડે છે ત્યારે ચોક્કસથી તંત્ર સામે સવાલ થાય, કારણ કે પુલનું સમારકામ કરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક સમારકામમાં ખામી રહી ગઈ છે કે જેના કારણે આ પુલ એકવાર ફરીથી તૂટી જાય છે। પુલમાં મરામતમાં ક્યાંક ને ક્યાંક ખામી સર્જાય છે ત્યારે મંતવ્ય ન્યૂઝ અહીંયા સવાલ કરી રહ્યું છે, શું પુલનું સમારકામ ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ છે? પુલ પર દુર્ઘટના સમયે કેટલા લોકો હતા? શું સમારકામ બાદ પુલની યોગ્ય ચકાસણી થઈ હતી કે કેમ? તો આ સાથે જ મંતવ્ય ન્યૂઝ આ ઘટનાને વખોડે છે, આ ઘટના સામે સવાલ કરે છે, આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? તો મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। મોરબીનો પ્રખ્યાત ઝૂલતો પુલ અચાનકથી તૂટી પડ્યો છે અને પુલ પર જે લોકો હતા તે નીચે પટકાયા છે। કહેવાય રહ્યું છે કે 500 જેટલા લોકો હતા, ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી, પરંતુ કહેવાય રહ્યું છે લગભગ પુલ પર 500 જેટલા લોકો હતા અને આ પુલ તૂટવાના કારણે તેઓ નીચે પટકાયા હતા। હજુ પણ 100 જેટલા લોકો છે જે મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા હોય તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે અને લોકોને બહાર નીકાળવા માટે પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ચોક્કસ સવાલ થાય, આ પુલ 7 મહિના માટે જાહેર જનતા માટે બંધ હતો, તેનું સમારકામ ચાલી રહ્યું હતું અને સમારકામ પૂર્ણ થયા બાદ જ્યારે જાહેર જનતા માટે આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, તહેવારોને લઈને આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે જાહેર જનતા જ્યારે અહીંયા આવી ત્યારે આ ઘટના સર્જાઈ છે। મંત્રી શ્રી બ્રિજેશ મિર્જા ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે। જી, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારની આ દુર્ઘટના સર્જાઈ છે મોરબીમાં, ગણતરીના દિવસો પહેલા જ માત્ર પુલનું સમારકામ થયું હતું અને અચાનકથી આ પુલ તૂટી પડે છે, ક્યાંક ને ક્યાંક સમારકામમાં ખામી રહી ગઈ છે કે કેમ? શું કહેશો? અત્યારે મોરબીનો કમનસીબે ઝૂલતો પુલ તૂટ્યો છે, દુર્ઘટના સર્જાયેલી છે। અમે સ્થળ ઉપર બચાવ કામગીરીમાં પૂરેપૂરા અમારી ટીમ કામે લાગી ગઈ છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે। જે ઘટના ઘટી છે કમનસીબ છે, અમને એનું ભારે મોટું દુઃખ અને વ્યથા છે। જી બ્રિજેશભાઈ, આપ ત્યાં ઉપસ્થિત છો, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? લગભગ કેટલા લોકો પાણીમાં ગરકાવ થયા હતા? બચાવ કામગીરી કેવા પ્રકારની ચાલી રહી છે? સંપર્ક કપાઈ ગયો છે। તો જે પ્રકારની દુર્ઘટના મોરબીમાં સર્જાઈ છે, મોરબીમાં પ્રખ્યાત પુલ જે ઝૂલતા પુલ તરીકે ઓળખાય છે તે અચાનકથી તૂટી ગયો અને તેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે। લગભગ 500 જેટલા લોકો આ પુલ પર હતા અને અચાનકથી પુલ તૂટી પડતા લોકો નીચે પટકાયા છે। લગભગ 100 જેટલા લોકો મચ્છુ નદીમાં પાણીમાં ગરકાવ થઈ ગયા તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। તો બચાવ કામગીરી હાલ કરવામાં આવી રહી છે, પૂરજોશમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ પુલના સમારકામને લઈને ચોક્કસથી સવાલ થાય, કારણ કે ગણતરીના દિવસો પહેલા જ પુલનું સમારકામ થયું હતું। લગભગ 7 મહિના માટે આ પુલને જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યું હતું, તેનું સમારકામ ચાલી રહ્યું હતું અને સમારકામ પૂર્ણ થયા બાદ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તહેવાર હોવાના કારણે અને સમારકામ પૂર્ણ થયા બાદ જાહેર જનતા માટે આ પુલને ગણતરીના દિવસો પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે અચાનકથી આ પુલ તૂટી ગયો, તેના કારણે તંત્ર સામે ચોક્કસથી સવાલ થાય। આપણે વાત કરી મંત્રી શ્રી બ્રિજેશ મિર્જા પાસે અને તેમણે કહ્યું કે સમારકામ તો નહીં, પરંતુ આ કમનસીબી છે કે આ દુર્ઘટના સર્જાઈ છે અને બચાવ કામગીરી હાલ કરવામાં આવી રહી છે। જે લોકો નીચે પટકાયા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે, અંદાજો લગાવવામાં આવી રહ્યો છે લગભગ 100 જેટલા લોકો મચ્છુ નદીમાં પડ્યા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો છે મોરબીનો પ્રખ્યાત પુલ જે ઝૂલતો પુલ તરીકે ઓળખાય છે। આ હરવા ફરવાના સ્થળમાં આ પુલનું નામ આવે છે અને આ પુલ અચાનકથી તૂટી ગયો છે અને મોટી દુર્ઘટના સર્જાય છે। આ દ્રશ્યો છે મોરબીના ઝૂલતા પુલના। સમારકામ બાદ આ પુલને ગણતરીના દિવસો પહેલા જ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે લોકો જ્યારે હરવા ફરવાના સ્થળે અહીંયા આવ્યા અને અચાનકથી પુલ તૂટી ગયો, ઓરેવા ટ્રસ્ટ પાસે છે આ પુલની જવાબદારી, ત્યારે તેની સામે ચોક્કસથી સવાલ થાય। હાલ લોકોને બચાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો છે મોરબીના ઝૂલતા પુલના, જે અચાનકથી કોઈક કારણસર તૂટી ગયો છે। થોડા દિવસો પહેલા જ તેનું સમારકામ થયું હતું। લગભગ 7 મહિના માટે
આ પુલ બંધ હતો અને તેનું સમારકામ થયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક સમારકામમાં કચાશ રહી ગઈ, સમારકામમાં ખામી રહી ગઈ કે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે। લગભગ 500 જેટલા લોકો આ ઝૂલતા પુલ પર હતા અને ત્યારે અચાનકથી આ પુલ તૂટી પડ્યો તો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 100 જેટલા લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મચ્છુ નદીમાં 100 જેટલા લોકો ગરકાવ થઈ ગયા છે અને હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। કોઈ ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી, પરંતુ કહેવાય રહ્યું છે કે 500 જેટલા લોકો હતા। આ દ્રશ્યો છે આપની સામે સ્ક્રીન પર, જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો પુલના લોકાર્પણના દ્રશ્યો છે અને બીજી તરફ જે દ્રશ્યો છે તે પુલ તૂટ્યો એ હાલના દ્રશ્યો છે। આ બંને દ્રશ્યો છે મોરબીના આ પુલના લોકાર્પણ સમયના દ્રશ્યો છે, જે સમયે આ પુલનું લોકાર્પણ થયું હતું અને આ દ્રશ્યો છે કે જે પુલ તૂટ્યો, મોરબીમાં ઝૂલતો પુલ તરીકે જે પ્રખ્યાત છે તે પુલ અચાનકથી તૂટ્યો અને તેના કારણે લોકો પાણીમાં ગરકાવ થયા છે, મોટી દુર્ઘટના સર્જાઈ છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો। બંને દ્રશ્યો છે મોરબીના ઝૂલતા પુલના। આ બંને દ્રશ્યો એક દ્રશ્યમાં જોઈ શકાય છે કે પુલનું લોકાર્પણ થઈ રહ્યું છે, જાહેર જનતા માટે આ પુલને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે અને બીજી તરફ આ પુલ જે તૂટ્યો છે તે દ્રશ્યો આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। આ દ્રશ્યો છે મોરબીના, બંને દ્રશ્યો મોરબી શહેરના છે। મોરબીનો પ્રખ્યાત ઝૂલતો પુલ સ્ક્રીન પર આપ જોઈ શકો છો। એક તરફ પુલનું લોકાર્પણ થઈ રહ્યું છે અને જાહેર જનતા માટે આ પુલને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે, બીજી તરફ અચાનકથી જે પુલ તૂટ્યો છે, મોટી દુર્ઘટના સર્જાઈ છે, તે દ્રશ્યો આપ જોઈ શકો છો। તો આ દ્રશ્યો છે 24 તારીખે પુલનું લોકાર્પણ થયું હતું અને બીજી તરફ આ પુલ હાલમાં જે તૂટ્યો છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો। બંને દ્રશ્યો છે મોરબી શહેરના ઝૂલતા પુલના। 24 તારીખે આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જાહેર જનતા માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ગણતરીના દિવસો બાદ જ અચાનકથી આ પુલ તૂટી ગયો છે અને જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય છે, મોટી જાનહાનિ સર્જાય છે। હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવ્યો, પરંતુ કહી શકીએ કે આ પુલ તૂટવાના કારણે મોટી જાનહાનિ થઈ શકે। લગભગ 100 જેટલા લોકો મચ્છુ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। તો એક તરફ લોકાર્પણના દ્રશ્યો છે, જાહેર જનતા માટે ઝૂલતા પુલને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે કે જેને સમારકામ કરવામાં આવ્યું હતું। લગભગ 7 મહિના આ પુલનું સમારકામ કરવામાં આવ્યું અને સમારકામ બાદ આ પુલને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો અને ત્યારબાદ ગણતરીના દિવસો બાદ જ અચાનકથી પુલ તૂટી પડે છે। ત્યારે ચોક્કસ સવાલ થાય કે સમારકામના ગણતરીના દિવસો બાદ જ અચાનકથી પુલ આ રીતે તૂટી પડવો ક્યાંક ને ક્યાંક સમારકામમાં રહેલી ખામી દર્શાવે છે કે સમારકામમાં ક્યાંક કચાશ રહી ગઈ છે, ક્યાંક ખામી રહી ગઈ છે, જેના કારણે અચાનકથી પુલ આ પ્રકારે તૂટી પડ્યો છે। તો આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આ દ્રશ્યો છે મોરબીમાં જે દુર્ઘટના સર્જાઈ છે તે દ્રશ્યો આપને અમે બતાવી રહ્યા છીએ। મોરબીના ઝૂલતા પુલના દ્રશ્યો છે। ઝૂલતો પુલ અચાનકથી તૂટી પડ્યો અને તેની પર જે લોકો હતા તે અચાનકથી નીચે પટકાયા। લગભગ 500 જેટલા લોકો પુલ પર હતા, જે પુલ તૂટવાના કારણે નીચે પટકાયા છે। તો કહેવાય રહ્યું છે કે 100 જેટલા લોકો મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા છે। જો કે હાલ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। આપણે મંત્રી શ્રી બ્રિજેશભાઈ મિર્જા સાથે વાત કરી અને તેમણે કહ્યું કે બચાવ કામગીરી હાલ કરવામાં આવી રહી છે। આ સંપૂર્ણ દુર્ઘટનાને તેમણે મોરબીનું દુર્ભાગ્ય સાથે ગણાવ્યું। તો ક્યાંક ને ક્યાંક મંતવ્ય ન્યૂઝ અહીંયા સવાલ કરી રહ્યું છે કે તંત્રની પણ ખામી છે, જે પ્રકારે આ પુલનું સમારકામ થયું અને ત્યારબાદ પુલનું તૂટી પડવું, ત્યારે ચોક્કસ સવાલ થાય કે આ ક્યાંક ને ક્યાંક સમારકામમાં ખામી છે, ત્યારે દુર્ઘટના માટે જવાબદાર કોણ? શું સમારકામમાં ક્યાંક કચાશ રહી ગઈ? મંતવ્ય ન્યૂઝ સળગતા સવાલ કરી રહ્યું છે। શું પુલની મરામત યોગ્ય રીતે નથી થઈ કે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ? પુલ પર દુર્ઘટના સમયે કેટલા લોકો હતા? કહેવાય રહ્યું છે 500 લોકો હતા, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો આવ્યો નથી। ત્યારે શું સમારકામ બાદ પુલની ચકાસણી થઈ હતી કે કેમ? આ પ્રકારની દુર્ઘટના જ્યારે સર્જાઈ છે મોરબીમાં, તો આ દુર્ઘટના માટે જવાબદાર કોણ? તો શું સમારકામમાં ક્યાંક કચાશ રહી ગઈ? મંતવ્ય ન્યૂઝ અહીંયા સળગતા સવાલ કરી રહ્યું છે। આ મોટી દુર્ઘટના કહી શકાય। મોરબીમાં જે દુર્ઘટના સર્જાઈ છે, લગભગ 500 જેટલા લોકો આ પુલ પર હતા અને આ પુલનું તૂટી જવું મોટી દુર્ઘટના કહી શકાય। કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા આપણી સાથે જોડાઈ ગયા છે। જે લલિતભાઈ, આપને પૂછવા માંગીશ, મોરબીથી જે હાલમાં સમાચાર મળી રહ્યા છે, મોટી દુર્ઘટના સર્જાઈ છે, ગણતરીના દિવસો પહેલા જ સમારકામ થયું હતું અને પુલનું તૂટી જવું, આ જે દુર્ઘટના છે તેને આપ કેવી રીતે જુઓ છો?
બહુ સ્પષ્ટપણે કહું કે ગુજરાત સરકાર દ્વારા જે કંઈ સરકારી કામો ચાલે છે એ કામોની અંદર મોટા પાયે ગેરરીતિઓ ચાલે છે. દરેક કામોની અંદર તમે બતાવતા હો છો મીડિયાના મિત્રો કે ક્યાંય ને ક્યાંય આવી રીતે નિર્માણાધીન પુલ પડી જતા હોય, ક્યાંય પુલની દિવાલો ધસી જતી હોય, આવી નુકસાનીઓ બતાવો છો તમે. પરંતુ એની પાછળ જે ભ્રષ્ટાચાર કારણરૂપ છે એ ભ્રષ્ટાચારને ખરેખર આ સરકાર અટકાવવામાં નિષ્ફળ રહી છે. હમણાં થોડા દિવસ પહેલા જ આ ઝૂલતા પુલનું સમારકામ કરવામાં આવ્યું અને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. સારી વાત એ છે કે કોઈ દુર્ઘટનાની અંદર કોઈ વ્યક્તિના જીવ નથી ગયા, પરંતુ સરકારે કાંઈક બોધપાઠ લઈને આવા કામો ઉપર કડક દેખરેખ રાખવી જોઈએ અને ભ્રષ્ટાચાર અટકાવવો જોઈએ. જી, ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે લોકોની સુરક્ષા માટેનો આ પ્રશ્ન છે. વિપક્ષ તરીકે આ મુદ્દાને આપ કેવી રીતે ઉઠાવશો? ના, મેં આપને કહ્યું ને કે જે કાંઈ સરકારી કામો ચાલે છે એ સરકારી કામોમાં સરકારના કોઈ અધિકારીઓની પકડ નથી અને જે લોકો કોન્ટ્રાક્ટર છે એ બેફામ ભ્રષ્ટાચાર કરે છે, ખોટું કરે છે. એને કારણે ચોમાસાની અંદર અમદાવાદ શહેર હોય, બરોડા હોય, સુરત હોય કે નેશનલ હાઈવે માર્ગો હોય, આ માર્ગોના ધોવાણો જે થયા છે, લોકોએ જે અગવડતાઓ વેઠવી પડી છે એની પાછળનું કોઈ કારણ હોય તો સરકારનો, ભારતીય જનતા પાર્ટીની સરકારનો સરકારી તંત્ર ઉપર બિલકુલ અંકુશ નથી. એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતની જનતાએ ભોગવવાનું થયું છે. જી, જોડાવા બદલ આપનો આભાર. તો જે પ્રકારના સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે, મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગણતરીના દિવસો પહેલા જ જે પુલનું સમારકામ થયું હતું, લોકાર્પણ થયું હતું, તે પુલ અચાનકથી તૂટી પડ્યો છે. મોરબીનો પ્રખ્યાત પુલ, ઝૂલતા પુલ તરીકે જે ઓળખાય છે, તે પુલ તૂટી પડ્યો છે અને લગભગ 500 જેટલા લોકો આ પુલ પર હતા અને તે જ સમયે તે લોકો આ પુલ તૂટતા નીચે પટકાયા છે. ત્યારે ચોક્કસથી સવાલ થાય ક્યાંક ને ક્યાંક સમારકામમાં ખામી રહી ગઈ છે. આપણે વાત કરી મંત્રી શ્રી બ્રિજેશ મેરજા સાથે, આપણે વિપક્ષને પણ સાંભળ્યા. વિપક્ષનું કહેવું છે કે જે સરકાર છે તે અવારનવાર આ પ્રકારે જે લોકોની સુરક્ષા છે તેને લઈને આ પ્રકારના છેડા કરતી હોય છે. જે મોટા મોટા લોકાર્પણો કરવામાં આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારે સમારકામમાં ખામી રહી જાય છે. વિપક્ષ આ મુદ્દાને ચોક્કસથી ઉઠાવશે. ગણતરીના દિવસોમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે વિપક્ષ ચોક્કસથી આ મુદ્દાને ઉઠાવશે. નવા વર્ષે જ પુલ જ્યારે જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે ત્યારે સમારકામ બાદ અચાનકથી આ પુલને ખુલ્લો મુકાય છે અને જાહેર જનતા સાથે આ પુલ તૂટી જાય છે. લગભગ 500 લોકો જ્યારે ત્યાં હતા ત્યારે તૂટી ગયો અને 500 લોકો નીચે પટકાયા છે. ઓરેવા ટ્રસ્ટ પાસે આ પુલની જવાબદારી છે અને આ પુલના સમારકામ બાદ અચાનકથી પુલ તૂટી જાય છે. લોકોને બચાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. લગભગ 100 જેટલા લોકો છે જે મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા છે અને તેમને બચાવવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે. હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવ્યો, પરંતુ અનેક લોકો પુલ પર હતા અને તેઓ નીચે પટકાયા છે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે કે 500 જેટલા લોકો લગભગ હોઈ શકે કે જેઓ પુલ પર હતા અને તેઓ નીચે પટકાયા છે. મોરબીનો ઘણો જ પ્રખ્યાત પુલ, ઝૂલતો પુલ કે જે હરવા ફરવાના સ્થળમાં જેની ગણતરી થાય છે. તહેવારોના દિવસોમાં લોકો જ્યારે ત્યાં ફરવા ગયા અને અચાનકથી જ આ પુલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. તમામ જે લોકો પુલ પર હતા તેઓ નીચે પટકાયા છે અને અનેક લોકો મચ્છુ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા જે લોકો નીચે પટકાયા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે, પરંતુ કહી શકીએ કે આમાં મોટી જાનહાનિ થઈ હોઈ શકે. હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવ્યો. ત્યારે ચોક્કસ સવાલ થાય, અવારનવાર આ પ્રકારની જે દુર્ઘટના છે તે સર્જાતી હોય છે. તંત્ર દ્વારા જે લોકાર્પણ કરવામાં આવે છે, મોટા મોટા પુલ બનાવવામાં આવે છે, મોટી બિલ્ડિંગો, આ પ્રકારે જ્યારે તેનું સમારકામ થાય અને તૂટી જાય ત્યારે ચોક્કસથી સવાલ થાય કે ક્યાંક ને ક્યાંક સમારકામમાં ખામી રહી ગઈ છે. શું જાહેર જનતાની સુરક્ષા માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં નથી આવતી? જાહેર જનતાની સુરક્ષાને લઈને કોઈ ચકાસણી કરવામાં ન આવી કે કેમ? જ્યારે આ પ્રકારનો પુલનું સમારકામ થયું, પુલ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે પુલની ચકાસણી કરવામાં કેમ ન આવી તે સવાલ ચોક્કસથી થાય. લગભગ 7 મહિના સુધી જાહેર જનતા માટે આ પુલ બંધ રહ્યો અને તેનું સમારકામ થાય છે અને 7 મહિના બાદ આ પુલને જ્યારે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, જે પ્રકારની મોરબીમાં દુર્ઘટના સર્જાઈ છે, ઝૂલતો પુલ અચાનકથી તૂટી ગયો, મોટી જાનહાનિ થઈ છે, શું કહેશો?
નહીં, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જે સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે આપણા સૌના માટે ચિંતાનો વિષય. એક તરફ આપણા પાવન પર્વો બધા ગયા, નવું વર્ષથી લાભપાંચમ ગઈ અને લોકો સહેલાણીઓ પોતાના પરિવાર સાથે જયારે ઐતિહાસિક પુલની સફરે જતા હોય. આ ઝૂલતો પુલ એ હું જે જિલ્લામાંથી આવું છું, મોરબી જિલ્લાનું, એનું ઐતિહાસિક નજારા પૈકીનું એક આ છે. હવે એ પુલને 15 વર્ષ સુધી કઈ નહીં થાય અને લાખો રૂપિયા ખર્ચ થઈ ગયો, કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયા. આ પ્રકારના પુલોથી માનવ જિંદગી હોમાય તેની પાછળ જવાબદાર કોણ? સરકાર વાતો તો બહુ બધી કરે છે વિકાસના નામે. શું આપણે માનવ જિંદગીને જોખમમાં મૂકવાની છે? આ રાજકારણ નથી, રાજકારણથી ઉપર છે. નાના બાળકો, સિનિયર સિટીઝનો, અનેક લોકો આમાં હશે. અનેક લોકોને હજી સુધી કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી, પણ લોકો પડ્યા છે. આખો પુલ તૂટ્યો છે. હવે એમાંથી જે બહાર આવશે ત્યારે સલામતી રક્ષકો ક્યાં હતા? આખી વ્યવસ્થા ક્યાં હતી? એટલે સરકારને મહેરબાની કરીને આવી દુર્ઘટનામાંથી આકસ્મિક કોઈ ઘટના બને તેની માટે બચાવ માટેની વ્યવસ્થા પણ ન હોય તો મને એમ લાગે કે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. આપણા સૌના માટે આ ચિંતાનો વિષય છે. એક તરફ આપણા સારા દિવસો, સરસ મજાના તહેવારના દિવસો ગયા હોય, બીજી બાજુ પરિવાર સાથે લોકો ઐતિહાસિક સ્થળ ઉપર આવતા હોય, અને જયારે આ ખુલ્લો મુકાયેલો પુલ જો આ રીતનું જ સમારકામ થયું હોય તો આ સમારકામ કોનું થયું? તિજોરીનું સમારકામ થયું કે પુલનું સમારકામ થયું? આની પણ તપાસ થવી જોઈએ અને દાખલો બેસે તેવી સજા થાય તો જ આવી રીતે કોન્ટ્રાક્ટરો અને ભાજપ સરકારનું જે ભ્રષ્ટાચારનું મોડેલ છે એની ઉપર રોક લાગશે. નકર અનેક દુર્ઘટના બનતી રહેશે, લોકોના જીવ જતા રહેશે અને ભ્રષ્ટાચારી લોકો મજા કરતા રહેશે. જી, સમારકામમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી છે તે વાત ચોક્કસથી જણાઈ રહી છે. વિપક્ષ તરીકે આપ આ મુદ્દાને કેવી રીતે? જી, સંપર્ક કપાઈ ગયો છે. તો મોરબીમાં જે પ્રકારની ઘટના સર્જાઈ છે, મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઝૂલતો પુલ, જે પ્રખ્યાત પુલ છે, તે અચાનકથી તૂટી ગયો અને તેના પર જે લોકો હતા તે નીચે પટકાયા છે. લગભગ 500 જેટલા લોકો આ પુલ પર હતા અને પુલ તૂટવાના કારણે તેઓ નીચે પટકાયા છે. જોકે હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ 100 જેટલા લોકો છે જે મચ્છુ નદીને પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે અને આ તમામ લોકોને બચાવવા માટેની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. આ ઝૂલતો પુલ કે જે 7 મહિના માટે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેનું સમારકામ ગણતરીના દિવસો પહેલા જ પૂર્ણ થયું છે અને તેનું લોકાર્પણ કર્યું અને તે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યું છે. તહેવારના દિવસો હોવાથી લોકો આ પ્રકારના જે હરવા ફરવાના સ્થળો હોય ત્યાં લોકોની ભીડ જોવા મળતી હોય છે અને ત્યારે અચાનકથી આ પુલ તૂટી જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમારકામમાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ, ક્યાંક ને ક્યાંક ત્રુટી રહી ગઈ તેવા સવાલો ચોક્કસથી થઈ રહ્યા છે. આપણે વાત કરી વિપક્ષ સાથે, આપણે બ્રિજેશભાઈ મિર્જા સાથે પણ વાત કરી, તેમને પણ સાંભળ્યા. તેમણે જણાવ્યું કે બચાવ કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને આ સાથે વિપક્ષે પણ જણાવ્યું કે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે. લાખો અને કરોડોના ખર્ચે આ પ્રકારે નિર્માણ, જ્યારે બ્રિજનું નિર્માણ થાય છે, પુલનું નિર્માણ થાય છે, પરંતુ ત્યાં ક્યાંક ને ક્યાંક ખામી રહી જાય છે અને તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે ચોક્કસથી સવાલ થાય કે આ પ્રકારે પુલનું જ્યારે સમારકામ થાય છે અને ગણતરીના દિવસોમાં જ પુલ તૂટી જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સમારકામમાં ખામી રહી ગઈ હતી. તહેવારને લઈને આ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગણતરીના દિવસો પહેલા જ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 7 મહિના લગભગ તેનું સમારકામ ચાલ્યું અને ત્યારબાદ તેને ખુલ્લો મૂકવામાં આવ્યો. ઓરેવા ટ્રસ્ટ પાસે આ પુલની તમામ જવાબદારી છે અને ત્યારે ચોક્કસથી તેની સામે પણ સવાલો થાય અને હાલ ઝૂલતો પુલ તૂટી ગયો છે અને ત્યાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે લોકો પટકાયા છે તેને બચાવવા માટેની બચાવ કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો બહાર નથી આવ્યો, પરંતુ કહેવાય રહ્યું છે લગભગ 500 જેટલા લોકો પુલ પર હતા અને તેઓ અચાનકથી આ પ્રકારે પુલ તૂટતા નીચે પટકાયા છે. તો 100 જેટલા લોકો હતા જે મચ્છુ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. તો આ દ્રશ્યો છે મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નવા વર્ષે જ પુલ ખુલ્લો મુકાયો હતો અને અચાનકથી જ આ પુલ તૂટી ગયો છે. તો આપણી સાથે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જોડાઈ ગયા છે. વિજયભાઈ, જે પ્રકારે મોરબીની આ ઘટના સામે આવી છે, મોરબીમાં ગણતરીના દિવસો પહેલા જ તેનું સમારકામ થયું હતું અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અચાનક ત્યાં દુર્ઘટના સર્જાઈ છે. લગભગ 500 જેટલા લોકો પુલ પર હતા. શું કહેશો? હેલો. જી 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 જી. આ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે મોરબીનો બહુ જૂનો ઐતિહાસિક પુલ હતો અને તહેવારોને કારણે મને એમ લાગે છે કે થોડીક ભીડ એના ઉપર થઈ હશે અને પુલ તૂટ્યો છે એટલે અનેક લોકો નીચે પડ્યા છે અને અત્યારે પહેલું જ કામ સરકારનું જે બચાવ કાર્ય અને ઝડપથી બધાને સારવાર મળે એ દિશામાં થઈ રહ્યું છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ,
સેવાભાવી સંસ્થાઓ બધા લોકો સ્થળ ઉપર કામે લાગ્યા છે અને અત્યારે પાછું અંધારું પણ થઈ રહ્યું છે, એટલે ઝડપથી આજે પડેલા લોકોને તાત્કાલિક સારવાર મળે એ બચાવ કાર્ય અત્યારે મોટા પાયે થઈ રહ્યું છે. જી, જોડાવા બદલ આપનો આભાર. તો આ હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમણે જણાવ્યું છે કે હાલ બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. મોરબીમાં જે મોટી દુર્ઘટના સર્જાઈ છે, બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 500 જેટલા લોકો પુલ પર હતા જે પાણીમાં ગરકાવ થયા છે, નીચે પટકાયા છે અને તેમને હાલ બચાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તો આ મોરબીની દુર્ઘટનાના દ્રશ્યો છે. મોરબીમાં પ્રખ્યાત પુલ ઝૂલતો પુલ અચાનકથી તૂટી ગયો અને દુર્ઘટના સર્જાઈ છે.